વિચારો કે તમે દુનિયાના સૌથી ખતરનાક રણની વચ્ચે ફસાયા છો. ચારે બાજુ માઇલો સુધી ફક્ત સળગતી રેતી છે, ન પીવાનું પાણી છે અને ન તો મદદની કોઈ આશા. ઉપરથી ખૂંખાર લૂંટારાઓનો ડર. આવા સમયે શું તમે તમારી મોતની રાહ જોજો છો કે ભંગાર થઈ ગયેલા એક તૂટેલા જહાજથી ફરી આકાશને આબશો? આજની વાર્તા છે એક એવા જ નામુમકિન મિશનની. આખરે શું થશે? શું તે લોકો જીવતા બચી શકશે કે પછી એ રણમાં જ દફન થઈ જશે? વાર્તાની શરૂઆત થાય છે મોંગોલિયાના રણથી, જે પૂર્વ એશિયાનું સૌથી મોટું રણ છે. આ રણની વચ્ચે એક કંપની આવી હોય છે જે અહીંથી તેલ કાઢવા માંગતી હતી, પણ તેમની માહિતી ખોટી નીકળે છે. અહીં કોઈ તેલ હોતું નથી, જેના પછી તેઓ હવે અહીંથી પાછા જવાનો નિર્ણય લે છે. તેમને લેવા માટે એક પ્લેન મોકલવામાં આવે છે જેના પાયલટનું નામ ફ્રેન્ક હોય છે. પ્લેનમાં બધા વર્કર્સ પોતાનો સામાન લઈને બેસી જાય છે અને બેજિંગ જવા માટે નીકળે છે. પરંતુ થોડી જ વારમાં સફર દરમિયાન એક ભયાનક તોફાન શરૂ થાય છે. ફ્રેન્કનો કો પાયલટ કહે છે કે આપણે પ્લેન લેન્ડ કરી દેવું જોઈએ, પણ ફ્રેન્ક માનતો નથી અને તેઓ તોફાનમાં ફસાઈ જાય છે. રેડિયો સંપર્ક પણ તૂટી જાય છે. પ્લેનનું એક એન્જિન ખરાબ થઈ જાય છે અને ફ્રેન્ક ઇમરજન્સી લેન્ડિંગની કોશિશ કરે છે, પણ પ્લેન નીચે ઉતરતી વખતે એક ખડક સાથે અથડાય છે અને પાછળનો દરવાજો ખુલી જવાથી એક વર્કર નીચે પડી જાય છે અને તેનું મોત થાય છે. પ્લેન રેતીમાં ઘસડાતું ઊભું રહે છે. ત્યારે ખબર પડે છે કે બીજા 2 લોકોના પણ જીવ ગયા છે. હવે તેઓ આ ખતરનાક રણમાં ફસાઈ ચૂક્યા છે. તેમની પાસે ફક્ત 1 મહિનાનું ખાવાનું છે. એક માણસ પગપાળા બહાર નીકળવાની કોશિશ કરે છે, પણ જુલાઈની કાળઝાળ ગરમીમાં તે બચી શકશે નહીં તેમ સમજીને પાછો ફરે છે. એ જ રાત્રે તોફાનમાં જ્હોન નામનો એક સાથી રસ્તો ભટકી જાય છે અને ગાયબ થઈ જાય છે. સવારે બધા તેને શોધે છે, પણ તે ક્યાંય મળતો નથી. હવે બધાની આશા તૂટવા લાગે છે. પાયલટ કહે છે કે આપણે રસ્તો ભટકી ગયા છીએ, એટલે કોઈ આપણને શોધવા નહીં આવે. પાણીને લઈને પણ તેમની વચ્ચે ઝઘડા થાય છે, પણ ત્યારે જ એલિયટ નામનો એક માણસ કહે છે કે મારી પાસે એક આઈડિયા છે. આપણે આ તૂટેલા પ્લેનના ભાગો જોડીને એક નવું પ્લેન બનાવી શકીએ છીએ. એલિયટ પહેલા પ્લેન બનાવતી કંપનીમાં કામ કરતો હતો. પાયલટને પહેલા આ વાત મજાક લાગે છે, પણ પછી તે માની જાય છે. તેઓ પ્લેન બનાવવાનું શરૂ કરે છે. ગરમીને કારણે તેઓ દિવસે નહીં પણ રાત્રે કામ કરે છે. કામ દરમિયાન એક જોરદાર વિસ્ફોટ થાય છે, જેમાં તેમનું બધું જ બળતણ તેલ બરબાદ થઈ જાય છે. હવે તેમની પાસે એટલું જ તેલ બચ્યું છે જેનાથી પ્લેન ફક્ત એક જ વાર ઉડાન ભરી શકે. તેઓ હિંમત હાર્યા વગર ધોમ ધકતા તાપમાં પણ કામ ચાલુ રાખે છે. એક સમયે પ્લેનની પાંખ વિંગ જોડતી વખતે ચેઇન તૂટી જાય છે, પણ નસીબ જોગે તે પાંખ બરાબર જગ્યાએ જ જઈને ફિટ થાય છે. પ્લેનનું માળખું તૈયાર થઈ જાય છે અને તેઓ તેનું નામ રાખે છે ફિનિક્સ. ફિનિક્સ એક એવેવું પક્ષી છે જે પોતાની જ રાખમાંથી ફરી જીવતું થાય છે. પરંતુ મુસીબતો ઓછી નહોતી. રણમાં હથિયારો સપ્લાય કરતા લૂંટારાઓ દેખાય છે. ફ્રેન્ક મદદ માંગવા જાય છે, પણ લૂંટારાઓ ગોળીબાર કરે છે. લડાઈમાં કેટલાક લૂંટારાઓ મરાય છે, પણ એક ભાગી જાય છે. થોડા સમય પછી એલિયટ વિશે એક ચોંકાવનારો ખુલાસો થાય છે. ફ્રેન્કને એક મેગેઝિન મળે છે જેનાથી ખબર પડે છે કે એલિયટ કોઈ એન્જિનિયર નથી, પણ તે તો રમકડાના નાના પ્લેન બનાવતો હતો. તેણે અત્યાર સુધી ક્યારેય અસલી પ્લેન બનાવ્યું નહોતું. આ સાંભળીને બધા ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા તૈયાર થાય છે, પણ ત્યારે જ જોરદાર પવન ફૂંકાય છે અને પેલું નવું પ્લેન હવામાં થોડું ઉંચકાય છે. બધાને સમજાય છે કે એલિયટનું ગણિત સાચું હતું. ભલે તે રમકડા બનાવતો હોય, પણ આ પ્લેન ઉડી શકે છે. તેઓ રેતી હટાવીને રનવે તૈયાર કરે છે. એન્જિન સ્ટાર્ટ થાય છે. અવાજ સાંભળીને લૂંટારાઓ ઘોડા પર હુમલો કરવા આવે છે. બધા સાથીઓ પ્લેનની પાંખો પર લટકી જાય છે, કારણ કે અંદર બેસવાની જગ્યા નહોતી. પ્લેન રનવે પર દોડે છે. પાછળથી ગોળીઓ વરસે છે, પણ બરાબર છેલ્લા સેકન્ડે ફિનિક્સ હવામાં ઉડાન ભરે છે. મહિનાઓની મહેનત અને મોત સાથેની લડાઈમાં આખરે તેમની જીત થાય છે. તેઓ એ નર્ક જેવા રણમાંથી આઝાદ થઈ જાય છે. અંતમાં એલિયટનો ફોટો મેગેઝિનમાં છપાય છે, જેમાં લખ્યું હોય છે નાસાની નવી આશા. મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ગમે તેટલી મુસીબત હોય, જો હિંમત અને એકતા હોય તો અશક્ય વસ્તુ પણ શક્ય બની શકે છે. તમને આ કહાની કેવી લાગી? કોમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી જ અદ્ભુત વાર્તાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.